Hello friends, welcome to Industrial Chemistry department, and here we are learning in the online platform of YouTube. Basically, we have completed a number of productions of polymer compounds. For example, polyvinyl chloride, polyvinyl acetate, resins and number of. So only two productions are remaining. The one is nylon 6,6 and the second one is polyester, polyethylene terephthalate, and it is also called as fat fiber. So here today, in today's lecture, we will discuss about the industrial production of nylon 6,6. Basically, nylon 6 and 6,6 are polyamide type of polymers, and all that polymers are contain recurring amide group in the polymer chain. So according to the polyamide fibers, we will discuss two productions. The first one is nylon 6,6 and second one is nylon 6. Mostly the procedure is same, but the difference is only in the raw material. Like in nylon 6,6, there are two basic raw materials. One is adipic acid and second one is hexamethylene diamide. While in nylon 6, caprolactam is the very basic raw material which is polymerized to form nylon 6. મિત્રો, આપણે ઘણા બધા પ્રોડક્શન ભણી ગયા અને હવે છેલ્લા બે પ્રોડક્શન બાકી છે, નાયલોન 6, નાયલોન 6,6. બરાબર, સેમ પ્રોસેસ થી બને છે એટલે પ્રોસીડ આપણે ફોલો કરીશું. અને બીજું પોલિએસ્ટર જે છે પોલીઇથિલિન ટરફ્થેલેટ, પેડિલિન પણ કહેવામાં આવે છે અને PET તરીકે પણ ઓળખાય છે. આજના લેક્ચરની અંદર આપણે બેઝિકલી પોલી એમાઇડ ભણીશું અને એમાં પ્રોડક્શન જે લેવાના છીએ એ છે નાયલોન 6,6. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો પોલીએમાઇડ છે એટલે કે જે પોલિમર કમ્પાઉન્ડ છે એ રિકરિંગ ગ્રુપ CONH જે છે એમાઇડ ગ્રુપ, બરાબર, એ કન્ટેઇન કરે છે એની મેઇન ચેઇનમાં, એટલે એને પોલીએમાઇડ કહેવાય. એટલે નાયલોન 6,6 અને નાયલોન 6 બંનેની પ્રોસીજર જોવા જઈએ, પ્રોસીડ તો ઓલમોસ્ટ સેમ છે, બટ ધ ડિફરન્સ જે આપણે કહેવા જઈએ તો ડિફરન્સ માત્ર એના રો મટીરીયલ્સમાં છે. ધારો કે આપણે જોઈએ તો નાયલોન 6,6 છે તો એના રો મટીરીયલ છે એડિપિક એસિડ અને હેક્સામેથિલિન ડાયમાઇડ, બરાબર, આ બંને એના રો મટીરીયલ છે. જ્યારે નાયલોન 6 ની વાત કરવા જઈએ તેમાં કેપ્રોલેક્ટમ છે એ વેરી બેઝિક રો મટીરીયલ, તેનું પોલિમરાઇઝેશન થાય છે અને આપણને પોલિમર કમ્પાઉન્ડ મળે છે. સો પોલીએમાઇડ પોલિમર્સ જે છે બહુ જ યુઝફુલ છે, કારણ કે એની જે કેરેક્ટરિસ્ટિક્સ કહીએ, બરાબર, એની સ્ટ્રેચિંગની સ્ટ્રેન્થ, એની ડ્યુરેબિલિટી છે, એટલે નંબર ઓફ ટાઈમ્સ થ્રેડ્સ બનાવવામાં, ફેબ્રિક્સ બનાવવામાં, બરાબર, ઇલાસ્ટિસિટી વાળા મટીરીયલ બનાવવા માટે, પ્લાસ્ટિક બનાવવા માટે ખાસ નાયલોન 6,6 અને નાયલોન 6 નો યુઝ થાય છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ મિત્રો તો પોલીએમાઇડ છે એનું સૌથી પહેલી વાર જે સિન્થેસાઇઝ થયું, બરાબર, સૌથી પહેલા જે બનાવવામાં આવ્યું એ 1935 માં બનાવ્યું અને ત્યાર પછી એનું જ્યારે કોમર્શિયલાઇઝેશનની વાત કરવા જઈએ તો એનું કોમર્શિયલાઇઝેશન જે છે એ 1938 માં કોમર્શિયલી એનું પ્રોડક્શન કરવામાં આવ્યું. તો અહીંયા આપણે પોલીએમાઇડમાં નાયલોન 6,6 નું પ્રોડક્શન જે છે એ આપણે પહેલા લેવાના છીએ. સામાન્ય રીતે મેં તમને કીધું
કે ભાઈ અહીંયા આપણી પાસે બે રો મટીરીયલ છે, એક છે એડિપિક એસિડ, બીજું છે હેક્સામિથિલિન ડાયમાઇન. હેક્સામિથિલિન ડાયમાઇન બરાબર, અને એડિપિક એસિડ. તો બંને કમ્પાઉન્ડ છે એ અલગ અલગ રીતે ફોર્મ કરવામાં આવે. સૌથી પહેલી વાત કરીએ આપણે આ એડિપિક એસિડની, બરાબર. તો એડિપિક એસિડ બેઝિકલી બેન્ઝીન છે, બરાબર. બેન્ઝીન નું હાઇડ્રોજનેશન રિએક્શન, કેટાલિટિક હાઇડ્રોજનેશન થાય ઓલમોસ્ટ 250 ડિગ્રી સેલ્સિયસ આજુબાજુ. એટલે સૌથી પહેલા એમાંથી બને છે એનું નામ છે સાયક્લોહેક્સેન. એટલે ફર્સ્ટ ઓફ ઓલ બેન્ઝીન માંથી સાયક્લોહેક્સેન બનાવે, પછી સાયક્લોહેક્સેન નું અગેન કેટાલિટિક રિએક્શન કરાવવામાં આવે છે અને કોબાલ્ટ નેપ્થેનેટ જે કેટાલિસ્ટ નો યુઝ થાય છે. એટલે આપણે કહીએ કે ભાઈ જે આપણને સાયક્લોહેક્સેન મળ્યો તો સાયક્લોહેક્સાનોલ બને અને સાયક્લોહેક્સાનોન બને, બે બને. પણ આપણને જોઈએ છે સાયક્લોહેક્સાનોલ. આ સાયક્લોહેક્સાનોલ છે એનું એમોનિયમ મેંગેનેટ અથવા કોપર કેટાલિસ્ટ ની હાજરીમાં જ્યારે એનું રિએક્શન થાય 50% HNO3 ની હાજરીમાં, ત્યારે આપણને જે મળે છે એનું નામ છે એડિપિક એસિડ. તો જુઓ, બેન્ઝીન હતો, બેન્ઝીન માંથી સાયક્લોહેક્સેન બનાવ્યો, એમાંથી સાયક્લોહેક્સાનોલ બનાવ્યો. સાયક્લોહેક્સાનોલ નું એમોનિયમ મેંગેનેટ કોપર કેટાલિસ્ટ ની હાજરીમાં ચોક્કસ તાપમાને HNO3 50% નો યુઝ કરી અને આપણે એડિપિક એસિડ બનાવ્યો. રિએક્શન્સ ઘણા બધી છે. આપણું જે મેઇન ફોકસ છે નાયલોન 66 છે, એટલે આપણે એડિપિક એસિડ ને હેક્સામિથિલિન ડાયમાઇન ને એના કોઈ પ્રોડક્શન લખવાની જરૂર નથી. એટલે એના રિએક્શન્સ, રાઈટ. સો એડિપિક એસિડ બને. હવે આવે છે હેક્સામિથિલિન ડાયમાઇન. તો હેક્સામિથિલિન ડાયમાઇન નું જે પ્રોડક્શન છે એની માટેનું રો મટીરીયલ પાછું એડિપિક એસિડ. એડિપિક એસિડ છે, બરાબર, એનું એમોનિયાની હાજરીમાં ચોક્કસ તાપમાન 350 થી 450 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એડિપિક એસિડ નું જ્યારે રિએક્શન કરાવવામાં આવે છે ત્યારે એડિપોનાઇટ્રેટ નામનો કમ્પાઉન્ડ બને છે. અને આ જે એડિપોનાઇટ્રેટ છે એનું હાઇડ્રોજનની હાજરીમાં જ્યારે આગળ ફર્ધર કેટાલિટિક રિએક્શન કરાવવામાં આવે છે ત્યારે હેક્સામિથિલિન ડાયમાઇન બને છે. તો આ આપણે રો મટીરીયલની વાત. હવે જ્યારે આપણે નાયલોન 66 નું પ્રોડક્શન કરવાનું છે તો એવા સમયે એડિપિક એસિડ અને હેક્સામિથિલિન ડાયમાઇન અને ચોક્કસ ક્વોન્ટિટીની અંદર વોટર પણ આમાં ઇન્વોલ્વ કરવાનું હોય છે, બરાબર, એક મીડિયમ તરીકે, જેનું 180 ડિગ્રી સેલ્સિયસે થોરલી મિક્સિંગ થશે ઓટોક્લેવ રિએક્ટરમાં. એટલે અહીંયા જે કમ્પાઉન્ડ ઇન્ટરમીડિયેટ મળે છે એને નાયલોન સોલ્ટ સોલ્યુશન કહીએ છીએ. અને આ નાયલોન સોલ્ટ સોલ્યુશનનું પોલિમરાઇઝેશન રિએક્શન 270 થી 280 ડિગ્રી સેલ્સિયસે કરીએ છીએ, બરાબર, ત્યારે આપણને મળે છે નાયલોન 66. આના કેરેક્ટરિસ્ટિક્સ ની વાત કરવા જઈએ તો એની જે લેન્થ હોય, બરાબર, ધારો કે આટલી લેન્થ હોય તો એ 4 ટાઈમ્સ થી સ્ટ્રેચ થઈ શકે છે. એની ડ્યુરેબિલિટી સારી છે, એનો વોટર રેઝિસ્ટન્સ અને વેધર રેઝિસ્ટન્સ પાવર ખૂબ સારો છે. અને એટલે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીની અંદર નાયલોન ટાઈપનો જે પોલિએમાઇડ ટાઈપનો કમ્પાઉન્ડ છે એ બહુ જ યુઝફુલ છે, બહુ જ જગ્યાએ ઉપયોગ થાય છે. તો હવે મિત્રો આપણે રિએક્શનની વાત કરી અને હવે આપણે મૂવ થઈએ છીએ આપણા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. તો ફ્રેન્ડ્સ આપણે ફ્લોશીટ ડાયાગ્રામ જે છે, બરાબર, એ સ્ટાર્ટ કરીએ છીએ. આપણા બે રો મટીરીયલ છે, આ જે છે
adipic acid storage, and the second one hexamethylene diamine storage. રાઈટ. હવે અહીંયા આપણે આ બંને કમ્પાઉન્ડ છે એને એક ઓટોક્લેવ ટાઈપના રિએક્ટરની અંદર એડ કરવાના છે. બરાબર. This is autoclave reactor. બરાબર. मतलब કે એની જે ટેમ્પરેચર કન્ડિશન્સ ને બધું જે છે એ ઓટોમેટિકલી મેન્ટેન થતું હોય છે. અહીંયા બંને કમ્પાઉન્ડ ને આપણે એડ કરીશું. સાથે સાથે આની અંદર આપણે પાણી પણ એડ કરીએ છીએ અને એક જે કમ્પાઉન્ડ નું એડિશન આપણે કરીએ છીએ એનું નામ છે એસિટિક એસિડ. એનો શું રોલ છે એ આપણે પછી ડિસ્કસ કરીએ. ઓકે. સો આ થયું ઓટોક્લેવ 180 ડિગ્રી સેલ્સિયસ. હવે અહીંયાથી જે માસ આપણને મળે છે એને આપણે લઈએ છીએ શેમાં? ઇવેપોરેટર. રાઈટ. તો this is evaporator. અહીંયા આપણે મોર અમાઉન્ટમાં એસિટિક એસિડ જે છે એડ કરીએ છીએ. કાઉન્ટમાં લખીને આપણે 2 stabilize chain length. રાઈટ. અહીંયા હીટિંગ જે પ્રોવાઈડ કર્યું છે. બરાબર. અને વધારાનું પાણી જે છે એ અહીંયાથી ઇવેપોરેટ કરાવી દે છે. ઓકે. અહીંયા જે આપણને મળે છે એને આપણે નામ આપ્યું છે નાયલોન સોલ્યુશન. ઓકે. નેક્સ્ટલી રિમેઇનિંગ માસ જે છે બરાબર નાયલોન સોલ્ટ સોલ્યુશન એટલે કોન્સન્ટ્રેટેડ માસ છે એટલે અહીંયા આપણે કોન્સન્ટ્રેટેડ નાયલોન સોલ્ટ સોલ્યુશન લખો. ઓકે. હવે અહીંયાથી મેં વળી પાછું એક બીજું ઓટોક્લેવ લઈએ. એમાં આપણે અહીંયા એડ કરીએ ઓટોક્લેવ. રાઈટ. આમાં જે ટેમ્પરેચર કન્ડિશન છે એ 270 ડિગ્રી સેલ્સિયસ ટુ 280 ડિગ્રી સેલ્સિયસ છે. બરાબર. આમાંથી પણ વધારાનું જે પાણી છે -H2O થશે. ઓકે. હવે અહીંયા જે માસ છે એ બહાર નીકળશે એ કાસ્ટિંગ વ્હીલ ઉપરથી નીકળશે. આ જે છે એને આપણે કહીએ છીએ
વોશિંગ વ્હીલમાંથી માસ જે છે એ જશે રિબન ગ્રાઇન્ડર. બરાબર. અહીંયા જે છે ક્રૂડ નાયલોન રેઝિન સ્ટોરેજ આપણે ખાલી ઓકે. હવે એને આપણે લઈ જઈએ છીએ સ્પિનરેટમાં. બરાબર. સ્પિનરેટની અંદર જે છે આ છે ફિલ્ટર. Now this is spinneret. Drawing છેલ્લે આવશે bobbins. અહીંયા આવશે nylon 6/6 સ્ટોરેજ. આને કહેવાય ડ્રાય સ્પિનર. રાઈટ. અહીંયા નામ લખું છું. આ છે વેસલ. બરાબર. અહીંયા KN2 હાઇડ્રોજન વાળું. સો આ આપણું થયું નાયલોન 6/6 નું પ્રોડક્શન. હવે આપણે એને સમજી લઈએ. તો ફ્રેન્ડ્સ અહીંયા ધ્યાન આપો. આપણે અગાઉ એડિપિક એસિડ અને હેક્સામિથિલિન ડાયમાઇન કેવી રીતના ફોર્મ કરવા એ આપણે સમજ્યા. બરાબર. હવે પ્રોડક્શન જ્યારે આપણે નાયલોન 6/6 નું કરીએ છીએ ત્યારે રિક્વાયર્ડ ક્વોન્ટિટીની અંદર એડિપિક એસિડ અને હેક્સામિથિલિન ડાયમાઇન ને ઓટોક્લેવ રિએક્ટરમાં લઈએ છીએ. અને જે
જ્યાં હેક્સામિથિલિન ડાયમાઇનના પહેલેથી તે પાણી એડ કરીએ છીએ અને એસિડિક એસિડ જે છે બરાબર એ સ્ટેબિલિટી રિએક્શન ની રહે એ માટે આપણે એસિટિક એસિડ નો યુઝ કરીએ છીએ અને અહીંયા ઓટોક્લેવ રિએક્ટરમાં સેવરલ અવર્સ માટે થોડાક કલાકો માટે એને 180 ડિગ્રી સેલ્સિયસ એને ગરમ કરીએ. સો આફ્ટર ઓટોક્લેવ રિએક્શન બરાબર જે આપણને માસ મળે છે એકદમ કહીએ ને કે સ્લરી નો કહેવાય પણ થિક લિક્વિડ વિસ્કસ લિક્વિડ જે સોલ્યુશન મળે છે એને આપણે નાયલોન સોલ્ટ સોલ્યુશન કહીએ. આ નાયલોન સોલ્ટ સોલ્યુશનને ઇવેપોરેશન કરાવીએ છીએ બરાબર ટેમ્પરેચર રાઇઝ કરીએ છીએ ઇવેપોરેટરમાં. એસિટિક એસિડ છે એ થોડું અંદર પાછું એડ કરીએ કે સ્ટેબિલાઇઝ કરે છે ચેઇન લેન્થ જે છે એની સ્ટેબિલિટી માટે બ્રેક ન થઈ જાય અને આપણને પ્રોપર છે માસ મળે એ માટે એસિટિક એસિડ ઇઝ યુઝ ટુ stabilize the chain length of compound. પછી જે આપણને અગેન કોન્સન્ટ્રેટેડ વિસ્કસ નાયલોન સોલ્યુશન મળ્યું એને અગેન ઓટોક્લેવ રિએક્ટરમાં લઈએ. આ ઓટોક્લેવ રિએક્ટરમાં 270 to 280 ડિગ્રી સેલ્સિયસ એનું રિએક્શન થાય છે, પોલિમરાઇઝેશન થાય છે, વધારેનું પાણી છે રિમૂવ થાય છે. એટલે જે કોન્સન્ટ્રેટેડ વિસ્કસ માસ હતો એ મોર વિસ્કસ થશે અને અહીંયાથી એક હોલ થ્રુ જે છે ઇન ફોર્મ ઓફ રિબન જે છે એ નીકળશે. આ જે છે આખું કાસ્ટિંગ વ્હીલ છે બરાબર વોટર સપ્લાય અંદર ચાલુ છે એટલે જેવું આ અહીંયા પડશે એટલે સોલિડિફાઈ થઈ જશે અને સોલિડિફાઈ માસ જે છે હાર્ડ માસ છે એમાં આવશે રિબન બ્લેન્ડર બરાબર. અહીંયા એનું બ્લેન્ડિંગ થશે અને કહીએ ને કે બીજા કોઈ પ્રોપર્ટી એડ કરવાની હોય તો એ ટાઈપના કમ્પાઉન્ડના મિક્સિંગ એ થઈ જાય અને ફાઇનલી નાયલોન રેઝિન નું આપણે સ્ટોર કરાવીએ. પણ હજી એનું ફર્ધર પ્રોસેસ માટે એને આપણે લઈએ છીએ ડાઉન થ્રમ પ્રેશર વેસલ. પ્રેશરાઇઝ કન્ડિશન છે અહીંયા નાઇટ્રોજન એડ કરીએ છીએ. નાઇટ્રોજન એટલા માટે ઘણી બધી જગ્યાએ પોલિમરાઇઝેશન રિએક્શન થયા પછી જે એનું ડાઉન થ્રમ પ્રેશર વેસલમાં કામ થાય બરાબર ત્યારે અંદરના જે ઇન્ગ્રેડિયન્ટ માસ છે બરાબર એનું ઓક્સિડાઇઝેશન ન થઈ જાય એટલે ટુ પ્રિવેન્ટ ધ ઓક્સિડાઇઝેશન ઓફ કમ્પાઉન્ડ નાઇટ્રોજન ઇઝ યુઝ. એટલે અહીંયા નાઇટ્રોજન પણ એડ કરીએ છીએ ન કરીએ તો કોઈ ઇશ્યુ નથી પણ અગેન જે માસ અહીંયાથી મળે છે મેલ્ટ થાય અને એનું ફિલ્ટરેશન થાય એટલે કોઈ ઇમ્પ્યુરિટી હોય તો એ ફિલ્ટર આઉટ એટલે ફિલ્ટરની ઉપર રહી જાય બરાબર ફિલ્ટર મીડિયમ ઉપર રહી જાય અને રિમેનિંગ જે લિક્વિડ માસ છે એ ફર્ધર આવશે સ્પિનરેટમાં. અહીંયા જે સ્પાઇનિંગ પ્રોસેસ છે એનું નામ છે ડ્રાય સ્પિનરેટ. એટલે જે માસ લિક્વિડ છે બરાબર એ નીકળશે અને એનું હોટ એર બ્લો થશે અને એ જે છે એને ફોર્મ ઓફ રિબન આપણને મળશે. આ રિબન જે છે ડાયરેક્ટલી કોલ્ડ બાથ હોય કોલ્ડ ડ્રોવિંગ કે બરાબર એની અંદર આવશે એટલે એનું હાર્ડનિંગ સખત પણ થઈ જશે. અહીંયા જે આપણને માસ મળે છે એની જે આપણે સ્ટ્રેન્થની વાત કરીએ તો 2 to 4 ટાઈમ્સ છે એ સ્ટ્રેચેબલ થાય છે બરાબર. એ નાયલોન 66 ની પ્રોપર્ટી છે. કોલ્ડ ડ્રોઈંગ પછી એને બોબિન્સમાં વીંટાળવાનું કામ થાય છે અને એઝ અ નાયલોન 66 ને આપણે સ્ટોર કરાવીએ. તો અગેન આપણે ડિસ્કસ કરીએ કે ફર્સ્ટ ઓફ ઓલ એડિપિક એસિડ એન્ડ હેક્સામિથિલિન ડાયમાઇન આર ટેકન ઇન્ટુ an autoclave reactor. Here H2O and H2O is added to make more liquidize the compound and also acetic acid is used to stabilize the reaction. Temperature is carried out to 180 degrees Celsius for several hours. So after this reaction we get nylon salt solution. This is a viscous solution but to make it more viscous charge it into evaporation. Due to evaporation H2O is removed and here acetic acid is also introduced in more amount because acetic acid is used to stabilize the chain length of polymeric mass. Then the concentrated viscous nylon salt solution is further taken into another autoclave reactor. Again temperature is carried out to 270 degrees Celsius to 280 degrees Celsius so that
remaining water molecules are removed in a form of vapor, and the remaining viscous liquid is passed through a casting wheel to get in hard form. So after that, it is the hard compound is further taken into a ribbon blender to mix with another compound to get desired property. After that, the nylon resin is stored into storage and then taken into a down thumb pressure vessel. Here, nitrogen is introduced from the top to prevent the oxidization of the polymeric compound, and filter the mass to remove impurity, and the filtrate is passed through a dry spinnerette to get in form of ribbon. This ribbon is cooled down in cold drawing or cold bath, and we get the thread of nylon 6/6 wound on bobbins and stored as nylon 6/6. So this is a production of nylon 6/6. Hope you all understand this production. Please be prepared for your examination. Draw this flow sheet 2 to 4 times in your notebook and make the description of this flow sheet by your own words. So that's all. This is the production of nylon 6/6. And friends, at last I want to say something that you have already the reaction of nylon 6. So the same procedure is used for the manufacturing of nylon 6, and the only difference in the raw material. So there is only one raw material for the manufacturing of nylon 6, and it is like caprolactam. Okay, so write here caprolactam, and in this box you can write H2O, and all the process is remain same. So draw this flow sheet of nylon 6 in your own way, right? So nylon 6 જે બનાવવાનું છે મિત્રો, એમાં એડિપિક એસિડ ને હેક્સામિથિલિન ડાયમંડ નહીં આવે, બરાબર. રો મટીરીયલ નો ડિફરન્સ છે, બાકી પ્રોસેસ આપણે સેમ રાખી છે. એટલે અહીંયા તમારે લાઈક કેપ્રોલેક્ટમ લખો, બરાબર. અહીંયા વોટર એડ કરવાનું થશે, એટલે બે કમ્પાઉન્ડ ને એક જ કમ્પાઉન્ડ એક બોક્સમાં કેપ્રોલેક્ટમ લખી, બાકી સેમ પ્રોસેસ નાયલોન 6. ઓકે, તો તમે લોકો એ પ્રમાણે તૈયારી કરજો. તમારી પાસે ઓલરેડી એનું રિએક્શન્સ ને બધું છે જ તે, બરાબર. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પોલિએસ્ટર વિશે ભણીશું.